કચ્છના કુલુમાં પણ ભારે વરસાદને કારણે તબાહી। નિર્મંડ વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 20 થી 25 વાહનો તણાયા તો નાળામાં પાણીની આવકમાં અચાનક વધારો થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રામપુર પાસે વાદળ ફાટતા ભારે નુકસાન થયું। કાટમાળ સાથે પાણીનો ધસમસતો પ્રવાહ રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। જો કે સદનસીબે જાનહાનિના સમાચાર નથી। આ તરફ કોટી માતા મંદિર પાસેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કરાનાના કારણે બાગાયતી ખેતીને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોની ચિંતા વધારી રહી છે। તો જમ્મુમાં પણ આંધી તોફાનને કારણે જનજીવન ઉપર અસર થઈ। ભારે પવન ફૂંકાતા મોબાઈલ ટાવર પણ ધરાશાયી થયો। ટાવરની આસપાસ લોકોના હવાથી મોટી દુર્ઘટના ટળી। તો પંજાબના અમૃતસરમાં પણ વરસાદ વરસ્યો। જલંધરમાં વીજળીનો પોલ ધરાશાયી થતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે।